નવી બાઈક લાવ્યો છું. સાચી જો ત્યાં બધો તો સોડી અત્યારે વેકીને આવ્યો અને તો બધો સોડી વેણશે. માં તો મજા આવી ગઈ છે. આમ તો 10 મણ સોડી વેચીને આવ્યો અને આ બાઈક લાવ્યો છું. સેકન્ડ બાઈક લાવ્યો છું, પણ પાછું મને આવડતું જ નથી. પણ એ તો લાવ્યો છું એટલે તો આવડી જશે ને. કોઈને ખબર, કોઈને અડવાય ના દેવું ને, ઘરમાં મેલ દેવા દો. અરે તું ફાટી ના જા. શાટલા મેલવા દે. ઓહો હો હો, સોરી તો બીજી વેણી નાખી છે ને. આ હું સોરી વાઈ છે તે સોરી મોહી મારા બાઈક આવી ગયું. અને હું દુકાનમાં નોકરી કરતો તો 15 વર્ષ નોકરી કરી, પણ મારા સાયકલ એ નથી આવતી. આ સોરી વાઈ છે ને, સોરી થી તો મારે મજા આવી ગઈ છે. બધો વેણ તો છે મારે. કાલે પાછું જવું પડે સોરી લઈને. અને કોઈને કશું મુહૂર્ત કરવાનું નહીં, એ તો મુહૂર્ત તો થઈ ગયું છે. આ તો આપણે લેવા જોતી કર મુહૂર્ત કરીને આવ્યો છું. કોઈને એક પેડો એ ખવડાવવાનો નથી, એ તો બધો મુહૂર્ત જ છે. અને મારા પેલો નો ભાઈ છે પાછો, હમણાં જો સોરી વેણતા વેણતા કોઈ આવી ગયો ને ભારી ગયો ને, તો પાછો હમણાં જપા નહીં ને. આ તો હમણાં એમ તો આવડે છે પાછું, એટલે આ તો ઘેર જ નહીં ઉભું દે મારે તો બાઈક. પણ એને અડવા નહીં દેવાનું, કેમ કે મારે શીખવાનું છે બાઈક હું લાવ્યો છું. આ તો મારા દખ લાવ્યો છે. મારે કટ્ટો ઊંચો કરીને જવું પડે છે મારે, એટલે હું થાકી ગયો છું યાર. એટલે મારે થાકી ના જવાય એટલે તો હું આ બાઈક લાવ્યો છું. અને જો પોરગાડ હશે આવતી સાલ તો હજુ દૂધીએ વાવી છે ને સોડીએ વાવી દેવી છે. એટલે મારે છે ને કોઈ તો બાઈક કાઢી નાખવું ને, કોઈ તો ગાડી લાવી દેવું, કોઈ તો ગાડી આવી જા ફોર્ચ્યુનર લાવી દેવું. આપણે કોઈના પેડા ખાધાય નથી અને આપણે કોઈને ખવડાવાય નથી. અને સોડીએ કોઈને હાલવાની નથી. ઘેર બેઠે સોડી માગે છે. ઘેર હાલવાની છે સોડી? ના મળે. સોડી વાવ તો ગમ પડે હોય કે તૂટી જાય છે મારી. કોઈ નહીં હાલવાની. તો કોઈ મને હે ને મારા કોમે લાગતું નહીં ખેતરમાં. હવ કોઈ આવતું જ નહીં ખેતરમાં કોમ કરવા. કેમ થાચો? કોણ છે ભાઈ? હું કા આયા છો? અલે ઓળખતા બંધ થઈ ગયા તમે? હે મોટા ભાઈ? અલ્યા યાર આ તો ગેલો છે. હા ના થાકી ગયો તો યાર. સોડી વેકીને હમણાં જ આવ્યો છું અને થાકી ગયો તો. બેહો. અલે હું બે હતા મેં કોઈ દિવસ તો કઈ પૂછતા તો નહીં. હે આમ હું પૂછવાનું છે યાર? ના તમે ઓળખતા બંધ થઈ ગયા કે કોણ છો એટલે? અલે આ તો કીધું વસંતાનું ભાડ્યું એટલે કીધું કોણ છે? એટલે વસંતાનું નહીં ભાડ્યું, આ નેસાડ સોડી ના ભાડ્યા ને એટલે તો ઓળખતા બંધ થઈ ગયા. અમે આ સોડી તો વેણાય છે. જેટલી વેણેલી એટલી કોઈ દિવસ તમે એમ કીધું કે લ્યો ગેલાજી સોડી ખો? આ સોડી ચમકારીન થી છે તો મારું મન જોણે છે. એટલે ગમે તે કરી નથી, પણ એ તો ખવડાવ્યો ને એ તો ખવડાવી દે. હો અલ્યા તું સોડી ની વાત કરીશ, પણ સોડી તો કોઈને હલાવી નહીં યાર. કેમ હું ચમડા હલાય? અરે આ ચમકારીને વેણાય છે, મારું મન જોણે છે યાર. એટલે ગમે તે કઈ ના વેના ત્યાં મોટા ભાઈ જો સોડી તો પછી ખવડાવીશ પડે ભાઈબંધીમાં. આમાં મો ભાઈબંધી ના હોય. ભાઈબંધી હોય આપડે બોલવા ચાલવામાં હોય ભાઈબંધી. એને ભાઈબંધી નાખે હોય. જો યાર સોડી ની વાત ના કરતો યાર. સોડી ની વાત ના કરતો. તમારે નાલવી હોય તો કોકના ખેતર જઈને કહી દો. પણ મુઢા મુઢ ના નહીં કયો. આ તમારા ગામમાં નામ કેવું છે ખબર છે ને? કે ગેલો ભાઈ જોઈસી. પણ યાર એ તો પછી એટલું બધું હોય તો તમારે સોડી વાવી પડે. એટલે કોઈ સોડી ખાવા કાથી વાવી ના પડે. આલવી પડે કોક ને. અરે ભાઈ લોકો આલે છે તો અત્યારે ઊંધું બોલું છે. અમે તો નહીં બોલે. અમે તમે મજા આવી ગયા. ના ખબર આવી નહીં કઈ દકી પછી એમ ફળ્યો કાઢી પછી કેતા ના ખબર ગેલા દી આલો ગોઠવી કોઈ નહીં આલે પછી. મારે તો નથી ખાવી. એટલે આ બધા માણસો કેવું કરશે તમને ખબર ને? ખાવું હોય ને એટલે પછી કહી દે મૂઠે મૂઠ, અને હાલવાનું થાય ને એટલે આટલો ભાવ છે ને આટલો ભાવ છે કરે છે. અરે અત્યારે મારા ઘરનો ને આ દાળીઓ કરે છે બધી કે રે તૂટી જાય છે. તૂટી જાય એ તો ખાવી હોય તો હેતરમાં જવું પડે. હેતરમાં જો. અને નિયાળો તો વધુ નહીં, મી 1.5 વીઘો સોડી તો કરી દે. પણ હાલવાની ના નથી, પણ જાતે જઈને તોડી જો. પછી નો કોઈ ફાયદો ખરો ભાઈબંધીમાં?
તાને તમે તો આ તોડેલી પાડી ગયા છો એ માગો છો. તે મેં મોનિમ ના કહેવાય કે બજારમાં ઈ ચાણ દૂધ લેતા આવજો લાકા પેઠમ નહીં કરવાનું કચ્યા પીવો હોય ને તો રોજ મોહી લેતા આવજો દૂધ. એ તો ભાઈ આ તો મોટા ભાઈ તારે એવું કોમ છે મોટા ભાઈ નું તો. પેલા રાખો ભાઈ વાસી કે હું ઓન કીધું કે હું તમારે કઈ ખબર લેવા આવું હું આથવા જો હતી તે મને કહે દૂધ ચા પીવો હોય ને તો બજારમાં દૂધ લેતા આવો. આમાં એ રાખલાની વાત તો હા એ તો હા પેલો એ છે એ તો કંજૂસ મારવાડી છે. તે તમે એનો ભાઈબંધ જ ને. હું એટલો બધો એવો નથી. અને પેલો દીપલો હું ફોન કરવાઈ તને છોડી તે મને શું કેતા મને ખબર એટલે સોળી આલો કે કિલો 2 કિલો આલો એટલે આ કિલો 2 કિલો નો સોળી નો ભાવ આપણે 2 કિલો આલું તો 200 રૂપિયા સોળી થાય. આમાં એક તો 10 કિલો નીકળી હોય ને 2 કિલો એ માગે. અને પાછા 8 જણા છે બાતો. ઓહો આ પેલી રોઝર દુકાનમાં અંબિકા ફૂટવેર માં બધા 2 કિલો માગે 15 કિલો લઈને જવાય તો આ તો 16 કિલો થાય તો હાલવાની કયો. એ તો મફત નું હોધું છે બધા એ તો મફત ત્યાં છે. રાખલો એવો છે અને દીપલો એવો થયો એ લોકોને તો સોરી બતાવતા નહીં તમે. રોજામાં હાલવાની જ નહીં સોરી આ વખત. આપડે રોજર જવાનું જ બંધ કરી દેવાનું છે તલો જ લઈને જવાનું છે મારે તો સોરી. જો સુધી સોરી ઉતરે ને તો સુધી રોજામાં નહીં. મારે આજે લઈને જોતો સોરી. તે બધા સોરી માગતા હતા ને તે હું ના લીધે મારા ભાવ ઉતરી ગયો. નેહાકા નડ્યા ને મારે તો 800 રૂપિયા થઈ ગયા સોરી ના. 2000 રૂપિયા ભાવ હતો ને આજે 800 રૂપિયા ભાવ થઈ ગયો. તે ના થતા ન કે લોકોને નેહાકા નડી ને તો સોરી નો ભાવ નહીં મળે પાછો. એ રાખલો મારા સોરી ના હો હું જોઈ રહ્યો તો. તે મોઈમથી જ આ સોરી ને એને પેલો બલૂન ફેવડા છે ને એને બદલાતો નહીં ખબર ને એ ઉઠી જતા ને. અને પોળગાર આલી તી એ મને હું કે પાકી આલી છે અલ્યા જે આલી ખોક આ ઈમ હોય તાન. અને હું તમને શું કેવું છું અલ્યા મોટા ભાઈ આ કોક મેં લીધું છે કે પછી કોઈ મેં મણાયા છે. હું આ બાઈક તારા નજર પડી છે. મેં મણાયા છે. તમને કેવું લાગે છે. મેં મોન તો દેખાતા નહીં બાઈક તો સારું લાગે છે. આમ મેં મોન હોય તો જ લઈને આવે. તો તમારા વગર કોણ બાઈક લઈને આવે એવું છે હોય. અરે આ મોટા ભાઈ લાયા સાત તો બાઈક. એટલે ખોટું નહીં બોલો. અરે સાચું બોલું છું હું લાયો બાઈક. સાચું કહો છો. સાચું જ કેવું છું ને. એટલે કઈ રીતના લાવી દીધું બાઈક. અને બાઈક હેઠતો લઈને આવ્યો છું. એ મોટા કહું છું તમને આવડતું તો નહીં તો બાઈક લાયા ચમ કરીને તમે. બાઈક હેડીને લાયો છું પણ આમ શીખવાનું છે મારે. એ સાચું બોલો છો તમે જ બાઈક લાયા છો. સાચું બોલું છું બાઈક જોવો તો આ સેકન્ડ બાઈક લાયો છું યાર. આ સેકન્ડ બાઈક લાયા છો. હાઉ એટલે તમને ગાલું આવડતું નહીં ને બાઈક હું કા લાયા છો. એ પણ લાયો છે એટલે આવડે ને યાર. એટલે કેટલામાં લાયા છો તમે. આ બહુ આલ્યા નહીં 50,000 રૂપિયા આલ્યા છે. એટલે આ શરમ આવે હે. છેતરાઈ જાઓ તમે છેતરાઈ. અરે યાર પેલો ભાઈ ભરાઈ પડ્યો તો એટલે બરાબર એટલે તમે લઈ લીધું. તાને એની લોન હતી તે કે મારે બાઈક વેચવું પડે એવું છે અને મને ગમી ગયું તું મારે જોતું એટલે લાવી દીધું. એટલે આપણને જેની ના ખબર પડતી હોય ને એ વસ્તુ ના લેવાય. આ બાઈક ના 15,000 રૂપિયા થાય 50,000 માં લાયા હો તમે યાર. હું કે સગેલાજી એટલે 15,000 નું નહીં આમ તો તાને માં આપો તો 50,000 લઈ ગયો છે યાર. 50 માં તો નવું આલવત હું નવું ગેલાજી નું નામ કીધું હતું નવું સોરાવો થાવ. આ તો યાર સીટ પીટ તો હારી ફાટી જઈશ પણ મેં કીધું નવી નખાઈ દે. એક સીટકા દી તમે છેતરાઈ ગયા હો. અને બાઈક પર શું લખેલું છે હેરો. હેરો સ્પન્ડર પ્લસ. આવ સ્પન્ડર લાયા છો તમે. ત્યાં માર બાઈક ની ચાલે ના ચાલે. આ બાઈક 100 મહિના કાઢે ને તો સારું છે. એટલે શાબો ઓગળી ગયું છે 50,000 માં લાયા છો 50,000 માં મારુતિ આવી જાય. તે પણ મારા તો દોડીને જ લઈને ફરવું છે ને. અને મુદ્દાની વાત કહું ને તો તઈ બાઈક તો લાયા છો પણ પેડા નથી ખવડાય. અમે પેડા મો કોઈ ના ખાધા નથી ને ખવડાવવાના નથી. એટલે ભલે તમે ના ખાધા હોય પણ ખવડાવો તો પારું. પેડા ચોકાન પેડા બધું અમારે થઈ ગયું બધું મુરત. જો થઈ ગયું તો જો બાઈક લીધું ને ઈકન મુરત પેલો ભાઈ કે તમે મારા ફોન થી બાઈક લીધું ને એટલે તમારે પેડા ખવડાવવા પડે. એ 250 ગ્રામ લીધતા હું. એટલે ના ખવડાવવાના જો ભાઈ બંધો ના રહેતા હોય ને ખવડાવ પડે. સોની નહીં હાલતા પેડો ને બોનું ના કરતા. અરે યાર
પેડા કોઈને નથી ખવડાવવાના આમ કશું એ. અલ્યા આ માણસ તમે આમ કરે લગ્નમાં સોલ્લો ના કરે અને આ લાયા અહીંયા તો પેડો નહીં ખવડાવવાનો. આમાં હું મારા ફેરવવા લાવ્યો છે બધો પેડા હું ખવડાવવાના છે. અલે ભાઈ બંધો તો ખવડાવવા જ પડે. કોઈને ખવડાવવાનું નથી કશું એ. અલ્યા ઉના સાલો હો ખવડાવવા પડે. આ હમણાં બાઈક હમણાં દોડીને જાઉં છું હમણાં. આવડતું નહીં ચોક પર ને તો હાથ પગ ભાગ્યો પાછો પહોંચતા તને તો દોખડ ચો લાગે. ઉપર બેહું તો ભાગું ને. તને દોડતા દોડતા તો મારે તો ઉપર કટ્ટુ મેલીને દોડીને જ જવાનું છે. અને રોજ હરપાસ સોરી આલો ચમ કઈ જો એક તું દોડતું જવાનું ને. અને દોડતું આવવાનું. એટલે આ લોકો છે ગોમમાં પેટ્રોલ ના જોઈએ તો પુરાવું તો પરત ને પછી મોય પુરાવું પડે. લેતાની મીમ ગાડીઓ છે ને યાર કેવી વાત કરો પણ હું હે ડીન લઈને જઈ. એટલે આ માણસ છે જ કેવું હો છે લોક પછી એવું હો અને 50,000 લાવો તમે શરમ નહીં આવતી. તમને બાઈક આવડે સંતાન? આપણે તો ડ્રાઈવર છીએ તો મને શીખવાડવું પડે બસ. પેડા ખવડાવવા પડે. શીખી જાઉં પછી પેડા જો 100 કિલો અને પેડા કિલો. સારું પણ મને પેલા શીખવાડવું પડે બાઈક. ના પેલા સોરી આલી પણ તમારું વિશ્વાસ નહીં રાખતો. અમે યાર તું સોરી દખે આવ્યો છું મને ખબર છે આ બધી વાતો તું મળી દી છે બધી. આલવી નહીં એટલે બોનો નહીં કરો. આલવી હોય ને તો આલ દે. અમે લઈ જા હેડ 200 ગ્રામ લઈ જા. લ્યામાં ચકલો નહીં નાખવાની ઘેર ખાવાનું હોય. અરે પણ યાર મારે સોરી તો કોઈ તારે તો તને 2 કિલો જોઈએ તો ચોથી આલું હું. તે આલવી પણ રોજ જરા લેણું હોય આલતા હું થાય. હારું તો તને કિલો 2 કિલો લઈ છે કેટલી લઈ છે? આમ તો 5 કિલો આલો તો 2-4 દિન થાય ને. તો પછી 5 કિલો નો ભાવ અત્યારે 500 રૂપિયા થાય. લે ભાઈ બંધ પોહે ભાવ ના પૂછાય હો. હા તો પછી ભાઈબંધી માં પછી હોય 200 ગ્રામ. એટલે આજ કે હું મારે હેતી નહીં ખાવાની મારે શાક માં નહીં ખાવાનું હોય. આ સોરી ચમ કરીને થાય છે એ મારું મન જોણે છે. એ બધું મારે ના જોવાનું હોય ને કે પછી તો આ બાઈક થાય જમી ઓય ખરા તાપમાં પાણી વાળવાનું અને દવા છોટવાની આ બધો ખર્ચો થાય છે તારે થયું છે તમારે તો એમનેમ જોઈએ છે. એટલે ભાઈબંધી માં એવું ના કેવાનું બધું ઘણી ના કેવાનું હોય. કશું વાવું નથી અને બસ આ ઘેર ને પેલા ઘેર એમ કહીને બધું હોધવું છે. એટલે અમે એમ નહીં કરતા મેં સોરી વાઈ હે પણ લેટ પડી જાય હો. અમે તમારી મેલોન સોરી એ તો નહીં થાય તારે સોરી તો. એટલે ને આ નહીં નાખો હાર આપણે હાલો તમે એ તો થવું હોય તો થા પણ અમે વહરાત આવવાનો છે સોરી વાઈ છે. એટલે અમુક ભાવ મળે બધો હો જે 3,000-4,000 ભાવ મળે નહીં અમુક મળે હો. સારું તે અમે જોઈએ છે તમારે કેવી થાય છે સોરી. હો અને પછી ક્યાં છો નડું વચ્ચે. આજે હું કેમ છું તમે યાર મને શીખવાડો કે બાઈક શીખવાડ દે. પેલા પેડાલ દો ચાવી ચો લગાવ. પેડા તો મને આવડી જાય ને એટલે આપણે બે લેવા જવું પછી. પેલા મને બાઈક શીખવાડ દો. અત્યારે સોરી હું આલુ છે 500 ગ્રામ લઈ જાય. હા તે ઉપર વેચો હેડો અને તમે બાઈક લઈને જો એટલે સોરી લઈને હું જતો રહો બરાબર. હા હેડો. અને આ બાઈક માં તો ડીઝલ પુરાવજો. હમણાં તો પેટ્રોલ કેતા પાછું ડીઝલ આવ્યું એટલે આ જૂનું બાઈક ને ડીઝલ થી હેડે. અને પેલું કયું ગેસ વાળું આ ગેસ ટાયર માં પૂરી દેવાનું. એવું ટાયર એમની હેડ. સારું હેડો. એટલે આ ટાયર ને હેડવાનું હોય ને ટોકીમ ના પૂરવાનું હોય ટાયર ને પૂરવું પડે. સારું અમે તમે મને ખબર છે એમ કરીને વાતો કરીને સોરી લેવા આયા છો. એટલે નહીં લેવાય તમે આમ કઈ નહીં ગોટાળે ચડાવ મને. હું થોડો ઓટો મારું તને. હા તે શીખવાડું છું ચાલુ કરો કે તે અમે ઓણ થી ઉછું તો થતું નહીં ને બાઈક કલા 56 પ્લસ. અરે એટલે આ ચોકગાલ દેવો ને 50,000 ના નુકસાન માં પૈસો 15,000 નું બાઈક 50,000 માં લાયા છીએ. આમાં ઓમ ફેરવવાનું છે એમાં હું વાંધો ઓમ દોડવાનું. એટલે એના કરતા તો પંચર સાયકલ લાવવા જ નથી ગોમે ગોમ ઓટા મારવો થયો. અને જો આગા ઓમાગા જો તેમ ફેરતા થો. મારા તો ઓમ ગોમમાં બતાવવાનું છે કે હું બાઈક લાયો ખાલી. આ તો મારુતિ લઈને ધક્કો મારજો બસ. ઓમ જ કરવાનું છે. હવે એમ જો શેટા એટલે મારે આ સોની નો મેર પડી જાય ને એ આગા જો ઓમ શેટા હો. હા અડધો હેડો. આ સોરી પડી તો હું લઈ લઉં ને આ સોરી હું મારા જેટલી લેવી એટલી મળી જાય. હો એક મોટો કોથળો લેતા મને લઈ જાઓ 1-2 કિલો ની જેટલી મળે ને એટલી લઈ જાઓ. પાછા કઈ 2,000 રૂપિયા ભાવ એટલે મારા હું લેવા દેવા મફળીઓ ખાઈ જાય છે મારી ચોકથી જબલું હોતા જ્યાં મળી જઈ કોથળીમાં જ ભર જાવ જેટલી લઈ જાવ એટલી ફટાફટ નકા પેલો માણસ આવી જાય ને આ તો પાછા આવડતું કોઈ નહીં ને બાઈક લાવી દીધી 50,000 માં. આકડું મારે તો હું લાખમાં લાવ્યો તો એટલે છેટા જો છેટા ભણાવ ધક્કો મારવા.
હારી વાત સાચી, સારું મને તો આવડતું નહીં. અને આ ગેલો જીકી છે વાત સાચી સારી. મારા પહોંચ પૈસા વધારે લઈ ગયો લાગે છે. અને આ મને આવડતું નહીં ને મારે શું કરવું? હું તારો લઈને પડે બળે તો મારે તો પગ ભાજી જશે. કેમ કરું? આ બાઈક કોકને આલી દેવું અને હું તો મારુતિ જ લાવી દેવું, એટલે મોય સીટમાં બેસી જવાય ને. મારુતિ જ લાવી દઈ પણ હારો ચોક પડે બળે ને. અલ્યા ઊભું, અલ્યા ગેલા, એ ગેલા આવજે. અલ્યા મારા તો પગ દટોણ્યો છે ને મને તો મારા બધું ઊભું થતું નહીં. ઓ બાપા મરી ગયો. અલ્યા ગેલો ચોજો, આ ગેલજી ચોજો મારે ઈ આયો તો ચોજો. ઓ મારા તો પગ આવી ગયો છે. સોરી લેવા એમ કરીને સોરી લઈને નાહી ગયો લાગે છે. અલ્યા આ બાઈક હું ખોટું લાવ્યો છું, મારા બધી તું ઊભું થતું નહીં. શું કરું? મારો પગ ભાજ જાય છો. ગન્નો તો મને મહી નાખવાનો છે. આ લઈને આયા છે કે વાજન ત્રુચોથી લઈને આયા છે, આવડતું નથી ને.